કોઈ મારવા દેવનું કોમ જ નહીં. માતાઓ તો સારું કરવા બે બાપુ 10% પૈસા લાવ્યો હોય પછી કે એ મારો ગોગો સાચો હોય તો આ જેના પૈસા લાવ્યો હું એ મરી જાય તો ગોગા બાપા લાડવા દાળ ભાત પૂરી શાક કરે અને હવન કરે ત્યાં ગોગો ભાઈ એના માટે બિહારે હે લીધા હોય એ દર તો એ ભગવાન હતો. એ દર તો એમ કહેતા 20% હોય તોય બાપા મારી આ બધું રાખો અને હાલવાના એટલે કે મારો ગોગો સાચો હોય તો એનું નખોટ કાઢી નોખત મોનું એ કોમ દેવ ના કરે યાર. હાઈટ ઓછી હોય ઊંચા સેન્ડલ પહેરી નીકળેલો તો હાઈટ ના હોય એટલે કાઢીએ એટલે હતા એના જ હોય જો પહેરેલો હોય તો જ મોટા દેખાય. ઘરમાં જઈએ એટલે કાઢીને જ જવું પડે. એટલે રોમ આ દુનિયામાં હવાયો હો રબારી સમાજ ને ચૌધરી સમાજ કાયમથી રામ રામ જ કરે. અયોધ્યામાં એમાં આવ્યો દુનિયાને હવે દેખવાણ્યો અને આપણો પહેલાથી વ્યવહાર આવો રામ રામ. બેન દીકરી તમારી વખત ફઈઓ આવતી માસીઓ આવતી એટલે હોમાં દોડીને જોપ જ હતા. કેમ એવું કહેતા મમલા આવ્યા છે માસી આવી ફઈ આવી બુન આવી તો કોક લઈને આવી છે એટલે છોકરો જોપો દોડીને જતો. અત્યારે બુન આવો માસી આવે કે ફઈ આવો આ એનું પૂછે આઈફોનનું ચાર્જર સી પુલનું હે વી ટાઈપનું છે એ ગોગા બેઠા છોલે બડા એ પણ જેવું હોય એવું વગાડાય એવું ગવાય અને એવું ધૂણાય. કોઈ એવું નહીં કે ભીખાભાઈ ઉભા થઈ ગયો ભીખાભાઈ ખબર પડી કે ઉભો થવાનો ટાઈમ થઈ ગયો. કારણ કે આયેલું કોઈ નેનું નહીં અને કોઈ મોટું નહીં. કીર્તિભાઈ દૂધસાગર ડેરીમાં ટેન્ડર પડો એટલે 12 મહિને રિન્યુ થાય કે રિન્યુ ચાલે રિન્યુ કરવું પડે. આ તમારા શ્યામાળા નહીં એટલે મેં એવું કીધું હતું કે દૂધસાગર ડેરીમાં ટેન્ડર ભરજે અને તું કીર્તિભાઈ જો સુધી ના કહી કે મારા હવે અમર નહીં રહું તો સુધી જો બીજા કોઈનો નંબર આપો મારું નામ છે. કેટલા વર્ષ ચાલ્યું 8 વર્ષ. 8મા વર્ષે એવું કીધું માતાજી હવે નહીં કરવું તો એવું છે. બોલીને જતા રહીએ કાલ ના બને તો ફેર અવસર તો આવશે જ. એ દાડ પછી હું કેમ કઈ આપું તો તમે તો એવું કીધું ને બુઆજી સારું લાગે એવું બોલજો. દેવ કે એટલું કેવું આખી સભાની જે તમારા ઘરની તમારા દીવાની સદાય લાજ આ ફૂલોના ભગવાન રાખશે. ગાવા વાળાનું ગાયેલું ફેર લઈ જાય વગાડવાનું વગાડેલું ફેર લઈ જાય ધૂણવા વાળું ધૂણેલું ફેર લઈ જાય. અને આ સભામાં જેને ઉજાગરો નહીં કર્યું જાગરણ કર્યું અને જેના ઉજાગરા હશે એ આ દીવો લઈ લે. આ સભામાં આવેલી દેવીઓ થોડી થોડી આશી હાલશે એટલે સદાય વાપરવા પડશે. ઓસ્ટ્રેલિયામાં મજા ઓસ્ટ્રેલિયામાં જો કદાચ હું ચેહર દોડતી છું અને ભાઈનું ટેન્શન ના મટાડતું તો મારું નામ છે. સમય આવશે વેળા આવશે 375 ગોમ તારી માતા બેઠી. કેટલા 375 જગ્યા તારા દિવાયો રમ બતાય પણ તારું ઓસ્ટ્રેલિયાનું ક્યાંક મારી જો જીજો અને પછી હેડું જો કદાચ જવું ન લઈ અને ઓસ્ટ્રેલિયામાં ઘૂસકો મારી અને જો કદાચ નવું ના જવું તો મારું નામ પછી તારા મારા બેન એકલા ભેગું થવા. તને ગમતો હોય ના ગમતો હોય પણ જવું કે મને નહીં ગમતો તને ભાવ આવે
કોઈનું વળગ્યું નહીં, કોઈનું આવીએ નહીં. તમારા ચેહરભાઈના રમ જહુને હપાળો કરશે. દીકરા બે ટેન્શન નહીં રહે. મોનો એટલો ચીતરવાનો ના હોય. એ અત્યારથી ઉપર બેઠા ત્યાં નહીં બે ભગવાન સદા તારા ઘરની પત નહીં જવા દે. બોલો ચેહર